डीए आनंदपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स में हम लोग 4th इंटरनेशनल अंकलेश्वर मैराथन कर रहे हैं, जिसके मेन स्पॉन्सर्स यूपी यूनिवर्सिटी है और इसके साथ में प्रैक्टिकली सब कंपनीज ने हमको सपोर्ट किया है। स्पोर्ट्स ग्राउंड जो आप देख रहे हैं, लास्ट 2 साल में हमने यहाँ ग्राउंड बहुत अच्छा बना दिया है, लाइटिंग की अरेंजमेंट कर दी है, टेनिस कोर्ट बना दी है और पिकल बॉल कोर्ट आ रही है। इसके सिवा हमारे स्टेडियम और काफ़ी प्लानिंग है। तो पर्पज़ ऑफ मैराथन यही है कि इसमें से जो पैसा जनरेट होता है वो हम यही ग्राउंड के लिए, स्पोर्ट्स के लिए यूज़ करते हैं। तो हम लोग थैंकफुल है कि जो भी पार्टिसिपेंट्स आए, डोनर्स आए, और मैं उम्मीद करता हूँ कि फ्यूचर में भी मीडिया का और आप सबका सपोर्ट रहेगा। थैंक यू वेरी मच। अंकलेश्वर इंडस्ट्री द्वारा आयोजित अंकलेश्वर इंटरनेशनल मैराथनનું આયોજન સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે રાખવામાં આવેલ હતી। આ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટરની દોડ રાખવામાં આવી હતી। આ આયોજન જે સવારના રાખવામાં આવેલું છે અત્યંત ઉત્કૃષ્ટ અને લોકોની તંદુરસ્તી સારી રહે અને અવારનવાર આવા કાર્યક્રમ રાખવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે। નમસ્કાર। આજે 18 જાન્યુઆરી 2026 અને શિયાળાની હુંફાળી સવારમાં આપણે થતું હશે કે આ સવારના 5 વાગ્યાથી અહીંયા ચહલ પહલ કેમ છે, પણ આજે અહીંયા જે અંકલેશ્વરમાં છેલ્લા 3 વર્ષથી યોજાઈ છે એ ડીએન આનંદપુરા સરની યાદમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ અંકલેશ્વર દ્વારા જે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલું છે એમાં આપ જોઈ શકો છો કે લગભગ 4000થી પણ વધારે અંકલેશ્વર વાસીઓએ આ મેરેથોનમાં ભાગ લેવા માટે સવારથી દોડાદોડી કરી રહ્યા છે અને જ્યારે ગ્રાઉન્ડ પર આવ્યા ત્યારે ગ્રાઉન્ડ પર તો લોકોનો ઉત્સાહ અનેરો હતો અને એમાં મેં જોયું કે 10 વર્ષથી લઈ અને 70 વર્ષ સુધીના લોકોએ એમાં ભાગ લીધો છે અને આ જે ઉત્સાહ છે એ જ બતાવે છે કે અંકલેશ્વર છે એ દરેક બાબતમાં અવ્વલ છે અને અવ્વલ રહેશે। અને આ જે મેરેથોન આ પ્રકારની થાય છે, મેરેથોન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે। કારણ કે આપ જોઈ શકતા હતા કે જ્યારે અહીંયા ઝુંબા ચાલતા હતા ત્યારે લોકો કેટલા ઉત્સાહથી એમાં ભાગ લઈ શકતા હતા અને તમારું શરીર કેટલું ફિટ છે એ આવા પ્રકારની ઇવેન્ટો બતાવે છે। કારણ કે આપણે જાણીએ છીએ કે જો આપણું તન સ્વસ્થ હશે તો આપણો સમાજ પણ સ્વસ્થ થશે। તો આવા સ્પોર્ટ્સ ઇવેન્ટોમાં આપણે ભાગ લેતા રહીએ અને આપણા સમાજને વધુ સુદૃઢ બનાવીએ એવી શુભકામના।